કોઈ સેવા કરતો હોય ને આશ્રય ન હોય તો એ સેવા પાછી સેવા નથી રહેતી, પુષ્ટિ માર્ગી નથી રહેતી. ભગવદ આશ્રય રહિત કોઈ ભગવત સેવા હોય એ પણ પુષ્ટિ માર્ગી પ્રકાર નહીં રહે, જ્યાં ભગવદ આશ્રય ન હોય. ઠાકોરજીનો આશ્રય ન હોય અને કોઈ સેવા પણ કરતું હોય તો એ સેવા પછી પુષ્ટિ માર્ગી સેવા નહીં થાય, કે પુષ્ટિ પ્રભુ એ સેવાનો સ્વીકાર નહીં કરે, ત્યાં પુષ્ટિ પ્રભુ પ્રકટ નહીં થાય. આ ઘણા બધા શરણાગતિ છોડવાથી, શરણાગતિ ન રહેવાથી ઘણા બધા દુષ્પરિણામ ઉત્પન્ન થઈ જશે. એટલે આપણે પ્રથમ શરણાગતિનો વિચાર શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા અને શ્રી ગોપીનાથ પ્રભુચરણે આપેલો જે સપ્તવિધ ભક્તિ માર્ગ છે કે જે ભૂલાઈ ગયો છે. સેવાનો, ભગવત સેવાનો આપણે ખૂબ પ્રચાર જોયો, સંપ્રદાયમાં વિકાસ જોયો, અને ભગવત સેવાના કારણે ઘણા લોકોને એમ થયું કે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા સિવાય કોઈ બીજો કોઈ સિદ્ધાંત, કોઈ સાધના પદ્ધતિ આપણને પ્રાપ્ત નથી. તો એમાં આપણો જે સપ્તવિધ ભક્તિ માર્ગ હતો કે જે સેવા ન કરી શકે ઠાકોરજીની, સેવાની યોગ્યતા કે સેવાની અનુકૂળતા જેમના જીવનમાં નથી, એ લોકો કેવી રીતે પુષ્ટિ માર્ગી જીવન જીવે, શ્રી મહાપ્રભુજીના અનુયાયી થઈને કઈ રીતે જીવી શકે, એના માટેનો જે ગોપીનાથ પ્રભુચરણે જે સપ્તવિધ ભક્તિ માર્ગ બતાવેલો કે પૂજનની પ્રક્રિયાથી, પૂજનની પદ્ધતિથી ભગવત પૂજન કરીને સપ્તવિધ ભક્તિને નભાવવી. નવધા ભક્તિમાંથી આત્મનિવેદન, સખ્ય આત્મનિવેદન સિવાય શ્રવણ, કીર્તન, સ્મરણ, વંદન, પાદસેવન, અર્ચન, દાસ્ય, આ સપ્તવિધ જે ભક્તિ જે છે એને પોતાના જીવનની અંદર દૈનંદિન જીવનમાં એ સપ્તવિધ ભક્તિ માર્ગનું અનુસરણ કરવાથી પણ આ પુષ્ટિ માર્ગમાં સારી રીતે સ્થિતિ શક્ય છે. એ શ્રી પ્રભુચરણે આજ્ઞા કરેલી શ્રી ગોપીનાથજીએ, પણ આપણા સાધના પદ્ધતિમાંથી જાણે એ સપ્તવિધ ભક્તિ માર્ગ નીકળી ગયો. પરિણામે અન્યાશ્રય કરીને પણ સેવા કરવી, લોકો અન્યાશ્રય પણ સેવા કરવા લાગ્યા. જેને ભગવદ આશ્રય જ નથી, ભગવાનનો આશ્રય નથી, એ પણ પુષ્ટિમાર્ગી ગણાવવા માટે ભગવત સેવા કરવા લાગ્યા. તો આપણે ભગવત શરણાગતિનો જે પાયો જે છે ખૂબ દ્રઢ કરવો જોઈએ, જે શ્રી મહાપ્રભુજીની પણ આજ્ઞા છે કે વિવેક, ધૈર્ય, આશ્રય અને શ્રી કૃષ્ણાશ્રય, એ તો 10 પ્રાણ છે. આ પુષ્ટિમાર્ગી તરીકેના 10 પ્રાણ છે. આપણી શરણાગતિ એ પ્રકારની શરણાગતિ છે કે જે મૂળભૂત રીતે ભક્તિનો અનુકલ્પ છે. અનુકલ્પ એટલે કે આજે આપણે ભક્તિ માર્ગમાં જોડાઈ શકતા નથી, પણ આપણી ઈચ્છા ભક્તિની છે. પણ અત્યારે આપણે શું કરી શકીએ છીએ તો કે શરણાગતિમાં તો પોતાનું જીવન આશ્રયને તો દ્રઢ કરવો જ જોઈએ. ભગવદ આશ્રય દ્રઢ કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. હકીકતમાં તો મહાપ્રભુજીની આજ્ઞા તો એવી છે કે સેવા કરીને પણ, હકીકતમાં સેવા કરીને પણ આપણે જ્યારે સેવાનું જે ફલાત્મક સ્વરૂપ જે છે એ છે માનસી, એની સિદ્ધિ માટે તો ફરીથી ભગવદ આશ્રયને જ સુદૃઢ કરવો જોઈએ. અલૌકિક મન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિહિ. અલૌકિક મનની સિદ્ધિ માટે તો પ્રભુનો શરણ જ એક ઉપાય છે. કારણ કે ફલદાતા તો પાછા પ્રભુ જ છે. સેવા કરીને પણ ફલ માટે કે જે ઉત્તમ અલૌકિક મનની સિદ્ધિ, કે જે ફલાત્મિકા જે સેવાનું સ્વરૂપ જે છે માનસી, એની સિદ્ધિ તો પ્રભુ દાન કરે ત્યારે જ થઈ શકે. તો ત્યારે પણ ભગવદ આશ્રય તો ત્યાં પણ આવશ્યક છે. તો અલૌકિક મન સિદ્ધૌ સર્વાર્થે શરણમ હરિહિ. તો શરણાગતિ ભક્તિનો અનુકલ્પ છે મૂળભૂત રીતે આપણે ત્યાં, કે અને ભક્તિનું અંગ પણ છે. શરણાગતિ એ ભક્તિનો અનુકલ્પ પણ છે, ભક્તિ અંગ પણ છે અને ભક્તિ અર્થ પણ છે. ભક્તિ અંગ એટલે ભક્તિનું અંગ છે. આપણી સેવા જો ભક્તિ હોય, કથા કોઈ ભક્તિ હોય, તો શરણાગતિ એક મૂળભૂત અંગ છે કે એના વિના તો કથા કે સેવા પાછી પુષ્ટિમાર્ગી રહેતી જ નથી. પૂર્ણ પુરુષોત્તમ
એનો સંબંધવાળી જ નથી રહેતી. એટલે ભક્ત્યર્થ પણ છે શરણાગતિ, ભક્ત્યંગભૂત પણ છે, ભક્તિ અનુકલ્પ રૂપ પણ છે. શરણાગતિનું ખૂબ મહાત્મ્ય છે આપણા માર્ગમાં, પણ એ બહુ શાંતિથી શરણાગતિનો બહુ વિચાર થયો નથી. શરણાગતિને આપણે એમ માનીએ છીએ કે મહારાજ શ્રી ખાલી કાનમાં કહી દે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, એક કંઠી આપી દે, બસ આટલી તુચ્છ વસ્તુ શરણાગતિ એટલે બસ આટલું જ, બીજું કાંઈ નહીં. એક કાનમાં ખાલી બોલી દે શ્રી કૃષ્ણ શરણમ, અને પછી કંઠી આપી દે, પછી તમે જેમ કરવું એમ કરો. શરણાગતિ એટલે કાંઈ નહીં. પણ શરણાગતિનો આટલા બધા સ્વરૂપનો વિચાર શરણાગતિનો આપણે ત્યાં થયેલો જ છે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં, કે શરણાગતિ કોઈ સામાન્ય વસ્તુ નથી. કેટલા 84 ને 252 ભગવદીઓ એવા થયા કે જેમણે સેવા કે કથા ન કરી શક્યા, એમને કેવલ શરણાગતિ દ્વારા જ શ્રી આચાર્યચરણે એમને ભગવદ નિત્ય લીલાઓ સુધી અને ભગવાનની નિત્ય લીલાઓમાં એ વિહાર અને રમણ કરતા કરી દીધા શ્રી આચાર્યચરણે કેવલ શરણાગતિના દ્વારા. અને એને આપણે ભગવદી ગણીએ છીએ 84 અને 252. એમાંના ઘણા ભગવત ભક્તો એવા છે કે જેમણે સેવા કથા એમના જીવનમાં શક્ય નહોતી કે ન કરી શક્યા, પણ આચાર્યચરણનો જે આ શરણાગતિનો જે સિદ્ધાંત છે એના દ્વારા એ ઉચ્ચ કોટીનું ભગવદીય જીવન યાપન કરી અને પુષ્ટિમાર્ગી ફલની પ્રાપ્તિ કરી શક્યા. એટલો મહત્વનો સિદ્ધાંત હતો. એટલે આપણે પહેલું સત્ર શરણાગતિ ઉપર રાખેલું. થોડુંક શરણાગતિને પુનરાવર્તન કરીને પછી એનાથી આગળ આપણે હવે સમર્પણનો વિચાર કરવા માટે આ બીજું સત્ર જે છે એનો વિષય આપણો સમર્પણ છે. મહાપ્રભુજીના 16 ગ્રંથની જો રૂપરેખા જોઈએ તો 16 ગ્રંથો 4 સિદ્ધાંતને સમજાવે છે: શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. ઘણીવાર સેવા હોય છે, પછી એ ભક્તિ હોતી નથી. સેવા તો થઈ રહી છે, પણ એ સેવા પાછી ભક્ત્યાત્મક છે કે નહીં? આપણા હૃદયમાં રહેલા ભક્તિનો કોઈ અનુભાવ રૂપે પ્રકટ થઈ રહી છે કે નહીં? કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રકટ થતો જે ભક્તિનો અનુભાવ છે એ પ્રકારની એ સેવા છે કે નહીં? શ્રી આચાર્યચરણના હૃદયમાં જે કંઈ ભક્તિ, પ્રભુ પ્રત્યેનો ભાવ અને એનો અનુભાવ રૂપે જે એક સેવા છે, એ શ્રી આચાર્યચરણના હૃદયમાં જે ભક્તિ ભાવ છે એનો અનુભાવ રૂપ જે સેવા છે એ પ્રકારની સેવા થઈ રહી છે કે નહીં? અને સેવા અને ભક્તિ તો અંતિમે આપણે ત્યાં સેવા હોય છે, ઘણીવાર એ ભક્તિ ન હોય તો પણ પાછું એ સેવા આપણને, જો ભક્તિભાવ રહિત હોય જો સેવા, તો એ સેવા આપણા પરમ નાશનું કારણ છે. ભગવત સેવા દ્વારા નાશ થયો આપણો એટલો કદાચ સેવામાં ન જોડાયો હોત તો ન થયો હોત. સંપ્રદાયની અંદર જો સેવામાં ન જોડાયા હોત તો એટલું ખરાબ પરિણામ ના આવત. એટલું ખરાબ પરિણામ સેવાને ભક્તિ રહિત કરવાથી થયું છે. સેવાથી તો નહીં, પણ ભક્તિ રહિત સેવા એવી હોય છે કે જે કેવલ આપણા નાશનું, આત્મનાશનું કારણ બની જાય. બહુ ડેલિકેટ વિષય છે સેવાનો, કે સેવા સમજીને કરવી જોઈએ. શ્રી આચાર્યચરણોએ બતાવેલી રીતથી કરી, પછી થોડી કે વધારે બહુ મહત્વની નથી. પણ શ્રી આચાર્યચરણોએ જે સેવા બતાવી છે એ પ્રકારે જ જો કરવામાં આવશે, અન્યથા એ આપણા નાશનું કારણ પણ બની જશે. આ સંપ્રદાયમાં જેટલા ઉપદ્રવો થઈ રહ્યા છે એ બધા સેવા અથવા કથા, આ બે આપણી સાધનાના જ ઉપદ્રવ આપણા સંપ્રદાયને વિકૃત કરી રહ્યા છે. આ જેટલી હવેલીઓ, મંદિરો ખુલેલા છે પુષ્ટિમાર્ગના નામે, ત્યાં સેવાના નામનો આડંબર કરી ત્યાં સેવા જ બતાવવામાં આવી રહી છે. બીજું શું થઈ રહ્યું છે? ત્યાં સેવાનું આડંબર એવું ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં પુષ્ટિમાર્ગી પણ તો નામ માત્ર પણ પુષ્ટિમાર્ગ ન કહી શકાય, નામ માત્ર પણ નહીં. આચાર્યચરણની પ્રસન્નતા, ઠાકુરજીની સેવા કરો તો આચાર્યચરણની પ્રસન્નતા થાય છે. ઠાકુરજીની સેવા અને ઠાકુરજીની કથા કરીએ તો શ્રી આચાર્યચરણ પ્રસન્ન થઈ જાય. અને જે આચાર્યચરણના સિદ્ધાંતનો ભંગ કરી અને જે પ્રકારની સેવા
હવેલી મંદિરોના નામે કરવામાં આવી રહી છે એ તો શ્રી મહાપ્રભુજીની અંદર રોષ દ્રષ્ટિ પ્રકટ કરવાનું કારણ બની ગઈ છે. શ્રી આચાર્યચરણ ભક્તિ માર્ગાપ જો માર્તંડ છે, સાથે સાથે આપણું નામ છે રોષતક પાદ સંપૃષ્ટ ભક્તદ્વિટ ભક્ત સેવિતા. આચાર્યચરણ ભક્તિનો જ્યાં દ્વેષ થતો હોય, ભક્તિભાવ રહિત કોઈ સેવા થતી હોય તો આચાર્યચરણ રોષવાળી દ્રષ્ટિથી એને જોઈ રહ્યા છે. અને આચાર્યચરણ જ્યારે રોષવાળી દ્રષ્ટિથી જોયે છે ત્યારે એનો એ ક્યારેય પણ ઉદ્ધાર શક્ય નથી. પુષ્ટિ માર્ગથી આ સંપ્રદાયથી એનો ઉદ્ધાર કદાપી શક્ય નથી. અને આચાર્યચરણની રોષ દ્રષ્ટિથી એ જીવ તો કેવલ અનંત નરકની યાતના જ ભોગવશે એ નિશ્ચય છે. તો જ્યાં સુધી મહાપ્રલય ન થાય ત્યાં સુધી એ નરકમાં સ્થિતિ કરે છે. આ થયું કે નથી? સેવાથી. મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર સેવા ન કરવાથી કોઈ સેવા ન કરતો હોય એ જન્મ મરણના ચક્રમાં એ ફસાતો રહે, પણ નરક સુધી તો ન પહોંચી જાય ને. પણ મહાપ્રભુજીની આજ્ઞા રહિત આપણે જો સેવા કરી રહ્યા છીએ, વિરુદ્ધ સેવા કરી રહ્યા છીએ, એનાથી તો અનંત જન્મોનું, અનંત વર્ષોનું નરક પ્રાપ્ત થઈ ગયું.